નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર દરેક વિષયની ઓલરેડી આઈએમપીઓ છે તે આવવા લાગી છે. આ ઉપરાંત ઘણા બધા વિષયોની જે આઈએમપી છે તે આવવાની છે. સાહેબ, બધી માહિતી તો અમને મળી ગઈ છે, અમને મગજમાં સ્ટોર પણ કરતા જઈએ છીએ, પણ આ માહિતીને પેપરમાં ઉતારવી કેવી રીતે, લખવું કેવી રીતે, તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ તમારા દરેક મુખ્ય વિષય, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીની એવી ટિપ્સ કે જેથી તમારા પેપરનું લખાણ પણ સુધારી શકશો અને તમારા પેપરની અંદર વધારે માર્ક્સ લાવવામાં પણ તમને મદદ કરશે. તો સૌથી પહેલા આપણે બોલાવીએ વીડી સરને કે સાહેબ આવો અને તમારી ફિઝિક્સની એવી ટિપ્સ આપો કે જેથી 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ છે તે પ્રથમ પરીક્ષામાં ભૂક્કા બોલાવી દે. પૂરામાંથી પૂરા 50 માંથી 50 અને 100 માંથી 100. આવો સાહેબ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો કે વિદ્યાર્થી મિત્રો, સર હવે અમારે બધી તૈયારી થઈ ચૂકી છે. પ્રથમ સામયિક પરીક્ષાની આઈએમપી સવાલ બધા તૈયાર થઈ ગયા છે, દરેક કોન્સેપ્ટ ક્લિયર છે, એમસીક્યુ તૈયાર છે, બધી વસ્તુ તૈયાર છે. પરંતુ સર, ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓના મનમાં મહત્તમ ઉદ્ભવતો પ્રશ્ન એટલે અમારે પેપર લખવું કઈ રીતે, અમે ભૌતિક વિજ્ઞાનમાં કેવી એવી રીતે પેપર લખીએ કે જેના થકીથી અમે મહત્તમમાં મહત્તમ માર્ક્સ મેળવી શકીએ અને ક્યાંય પણ અમારા લખાણના અભાવના કારણે, અમારા લખાણની ટેકનિકના અભાવના કારણે ક્યાંય પણ અમારા માર્ક્સ ન કપાય. જો એના માટે જ તમે ટેન્શન ના લો, એના જ માટે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ તમારા માટે લેક્ચર લઈને આઈએમપી આ ટોપિક લઈને આવ્યું છે. અને એના માટે અત્યારે આપણે ફિઝિક્સના પેપરમાં કઈ બાબતે આ ધ્યાન રાખવું, તો કે એ બાબતે છે. તો કે જનરલ મુદ્દા તો દરેકને ખ્યાલ જ છે. જનરલ મુદ્દા તો દરેકને ખ્યાલ છે. તો કે પહેલો મુદ્દો કયો, તો કે ફિઝિક્સ હોય કે ગમે સબ્જેક્ટ હોય, ફિઝિક્સમાં સેક્શન 59 રેડી, આ તો બધાને ખબર જ હોય છે. પછી બીજો ક્વેશ્ચન નંબર હાઇલાઇટ કરવાનો. હાઇલાઇટ ની સાથે બિગર પણ મોટો નંબર લખવાનો. કઈ રીતે, તો કે જો એક્ઝામ્પલ આપું કે આ તમારું એક પેજ હશે અને પેજની અંદર આટલો ભાગ તમે હાસ્યાનો કાઢેલો છે, તો અહીંયા મોટા અક્ષરથી ક્વેશ્ચન નંબર 1 લખવાનો, અહીંયા હાઇલાઇટ કરી દેવાનું અને પછી અહીંથી માહિતી લખવાની. કોઈ પણ એક પ્રશ્ન આ લાઈનમાં પૂરો થયો છે તો કે 2 લાઈન છોડવાની, પછી બીજો પ્રશ્ન લખવાનો કે જેના થકીથી સામેવાળાને એકદમ લીપ ફિઝિક્સની અંદર ક્લિયર ખબર પડે કે અહીંયા એક પ્રશ્ન પૂરો થઈ ગયો છે ને અહીંયા બીજો પ્રશ્ન ચાલુ થાય છે. નકર ઘણી વાર ઘણા ખરા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન નંબર નાનો અમથો લખે, ખબર જ ન પડે, વચ્ચે લખે કે જેના થકીથી સામેવાળો પહેલો પ્રશ્ન ચેક કરે છે, ચેક કરતા આગળ વધતા જાય અને એને એવું લાગે કે આ એક જ પ્રશ્ન છે. એક જ પ્રશ્નને અનુસારી માર્ક્સ પણ આપી દે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિની અંદર તમે 2 પ્રશ્નનું માર્કિંગ એક જ ની અંદર તમે મેળવું છે, તો કે ત્યાં તમારી જ નુકસાની થશે. તો કે આવી રીતે બિગરમાં લખવું, સાથે તમારી આકૃતિ સ્પષ્ટ દોરવી. ફિઝિક્સની અંદર આકૃતિ સ્પષ્ટ દોરવી અને એની અંદર જો વિદ્યુત પરિપથ હોય, શું હોય વિદ્યુત પરિપથ, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વિદ્યુત પરિપથ હોય તો કે વિદ્યુત પરિપથની અંદર બેટરી E દર્શાવે છે, R અવરોધ દર્શાવે છે, તો કે C કેપેસિટર દર્શાવે છે, ઇન્ડક્ટર L દર્શાવે છે. એના પર પણ ધ્યાન દેવું. એના જે ચિહ્નો છે, જેમ કે અવરોધ માટેના આ ચિહ્નો, ઇન્ડક્ટર માટેના આ ચિહ્નો, બેટરી માટેના આવો ચિહ્ન, આ ડીસી બેટરી, એસી માટેના આવા, સાથે કેપેસિટરના આવી રીતે, તો કે પ્રોપર ચિહ્નોનો ઉપયોગ કરો. સાથે દર્શાવું કે R છે, L છે, બેટરી E છે, રેડી, સ્મોલ E આવશે, ત્યાં કેપિટલ E નો લખાઈ જાય, ધ્યાન રાખજો, રેડી. પછી આને V ચાલે આના સ્થાને, આના સાથે કેપેસિટન્સ C, તો કે પ્રોપર નામ નિર્દેશન કરું. સાથે આપણે જ્યારે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ધોરણ 12 માટે પણ કોઈ પણ આકૃતિ દર્શાવતો હોય તો આકૃતિ વચ્ચે ખૂણો હોય, ખૂણો પ્રોપર દર્શાવો. સદિશ હોય તો સદિશને તમારે તીર વડે દર્શાવો. શક્ય હોય તો આવી આકૃતિઓને થોડીક મોટી દોરવી, નાની ન દોરવી. કારણ કે ફિઝિક્સની અંદર જો આવી આકૃતિને ખૂબ જ નાની કરશો ને તો સ્થાન સદિશ દર્શાવશો, સ્થાનાંતર સદિશ દર્શાવશો, ખૂણો દર્શાવશો, વેગ દર્શાવશો, પ્રવેગ દર્શાવશો. તો કે આવા દરેક મુદ્દા જેવા દર્શાવવા જશો ને એટલે ક્યાં તમે શું વસ્તુ દર્શાવી છે ને ખબર નહીં પડે અને માર્ક તમારા ત્યાં કપાઈ જશે. અને માર્ક ન કપાઈ જાય તો આકૃતિ સ્પષ્ટ દોરી. સાથે
થિયરી ફિઝિક્સની અંદર થિયરી મુદ્દા વાઇઝ લખવી, મુદ્દા અનુસાર. અને પહેલા તો જો તમે આકૃતિ દોરેલી છે તો કે તે જ આકૃતિને બે મુદ્દાની અંદર પહેલા વર્ણન કરવાની. શું જે તે આકૃતિ દોરેલી હોય તે જ આકૃતિને પહેલા બે મુદ્દાની અંદર શું કરવાનું? વર્ણન કરવાનું. પછી કોઈ પણ સૂત્રની સાબિતી કરો તો સૂત્રની સાબિતી કરતી વખતે ઘણી વખત તમે આવી રીતે દર્શાવવાનું હોય સાઈડમાં કે આ કારણોસર V બરાબર IR અનુસાર મેં અહીંયા ઉપયોગ કર્યો છે. શ્રેણી જોડાણના લીધે R બરાબર R1 પ્લસ R2 નો આવો ઉપયોગ કર્યો છે. ગમે એ કારણ હોય, કારણ સાઈડમાં ફરજિયાતપણે લખવા જ સાબિતી વખતે, કારણ કે એ કારણ પણ ક્યાંક ને ક્યાંક અંશે માર્ક આપી શકે. પછી દાખલાની અંદર તો કે જ્યારે દાખલાના ગણતરી કરતા હોય કે તો તમારે ફિઝિક્સની અંદર કઈ કઈ વસ્તુઓ આપેલી છે, વિદ્યુત પ્રવાહ આપેલો છે, સ્થાન આપેલો છે, વેગ આપેલો છે, પ્રવેગ આપેલો છે, દળ આપેલું છે, જે વસ્તુ આપેલી છે તે પહેલા પેજમાં પ્રશ્ન નંબર લખ્યા બાદ અહીંયા બધું આટલામાં લખી દેવું. અને ઈ પણ એકમ સાથે, એના પ્રોપર એકમ સાથે ત્યાં લખો. પછી જે તે સૂત્ર તમે ઉપયોગ કરો છો, જેમ કે એમ્પિયર સર્કિટલનો નિયમનો ઉપયોગ કરી, કોસનો સદિશનો નિયમનો ઉપયોગ કરી, ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી, તો ઉપર લખવું અહીંયા કે ન્યૂટનની ગતિના નિયમ અનુસાર અથવા બીજા નિયમ અનુસાર, અને પછી F બરાબર dp/dt લખો. એટલે સામેવાળાને પણ ખબર પડે કે આ સૂત્ર જે તમે લાવ્યા છો એ સૂત્ર છે ક્યાંથી આવેલું છે, તો કે આ નિયમ અનુસાર આવેલું છે. પછી એની અંદર કિંમત મૂકો, વેલ્યુ પુટ ડાઉન કરો અને સિમ્પ્લિફાય કરો, અને આન્સર આવી જાય એટલે નીચે લખો કે આપેલ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ આ છે. ઘણીવાર તમારા જવાબમાં માઇનસ નિશાની આવે તો માઇનસ નિશાની શું દર્શાવે છે? ઘણીવાર માઇનસ નિશાની આકર્ષણ બળ દર્શાવે તો કે તે દર્શાવો. ઘણીવાર માઇનસ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે તો લખો કે અહીં માઇનસ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે. જ્યાં સુધી આવા મુદ્દા સ્પષ્ટ નહીં કરો ત્યાં સુધી તમારા માર્ક્સ કપાવવાની સંભાવના વધારે છે. રેડી? અને એના માટેની અંતિમ ફિઝિક્સ માટે અંતિમ ગોલ્ડન ટિપ્સ. શું ગોલ્ડન ટિપ્સ? કે બે વસ્તુ તો ક્યારેય ન ભૂલવી. એક તો SI એકમ ક્યારેય પણ ન ભૂલવા, અને બીજું ફિઝિક્સમાં પરિણામને હાઇલાઇટ કરવા. કેમ? પરિણામને હાઇલાઇટ કરવાનું જેટલું સ્પષ્ટ ક્લિયર લખશો, ચેકાચેકી બહુ વધારે ન કરવાની. ધારો કે કોઈ પણ એક લાઈન ખોટી પડી છે કે લખો કે ન્યૂટન, આ લાઈન ખોટી પડી ગઈ તો એનો મતલબ આવી રીતે ચેકાચાકી ન કરવાનું હોય. એના માટે બસ આ એક ચેકો, વાત પૂરી. સ્પષ્ટ લખાણ, અને સ્પષ્ટ અને આવી રીતે પ્રોપર લખાણ લખવાથી ફાયદો શું થશે? તો કે દિમાગની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાનું, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. કે તમારે સપ્લિમેન્ટરી ખોલવામાં આવે ને પહેલા 2 પેજ અનુસાર તમારું જે મૂલ્યાંકન થઈ ગયું, એનો મતલબ કે એના સામેવાળાના દિમાગમાં આવી ગયું કે આ હોશિયાર વિદ્યાર્થી છે, તો કે એ જ વિચારથી તમારું ચેક કરશે કે આને જે લખ્યું હશે એની સાચું જ લખેલું હશે. પહેલા 2 પેજ ઉપરથી જોઈને એને ખબર પડી ગઈ કે આ વિદ્યાર્થી હોશિયાર નથી, અથવા એનું તમારું ઇમ્પ્રેશન તમારી એના દિમાગમાં ખરાબ પડી ગઈ, તો કે ફિઝિક્સની અંદર તમારે ચેકિંગ કરતી વખતે સામેવાળાના દિમાગમાં આવી ગયું કે હોશિયાર વિદ્યાર્થી નથી, પછી આગળ જઈને ભલે સાચો પ્રશ્નનો ઉત્તર લખેલો હશે પરંતુ વેરીફાઈ થઈને ચેક થશે, એટલે વધારે ભૂલ નીકળશે. એટલે જ કહેવામાં આવે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. લખવું સ્પષ્ટતાપૂર્ણ. અને આટલા મુદ્દાને જો ધ્યાનમાં રાખશો, પ્રશ્ન સેક્શન નવા પન્ના ઉપર ક્વેશ્ચન તમારો ફિઝિક્સની અંદર ક્લિયરલી દેખાઈ દેવો જોઈએ, ડેરિવેશન પ્રોપરલી, આકૃતિ ક્લિયર મોટી દોરી, ખૂણો ગમે વસ્તુ એ વ્યવસ્થિત દર્શાવી, આકૃતિનું વર્ણન કરવું મુદ્દા અનુસાર, દાખલાની અંદર જે વસ્તુ આપેલી છે તે લખવું, જે સૂત્રનો ઉપયોગ કરો છો તો કયા સૂત્રનો ઉપયોગ કરો છો તે લખો, સાથે સાથે એકમ સાથે ઉત્તર લખો, અને સાથે SI એકમ ભૂલો ને પરિણામમાં હાઇલાઇટ કરવાનું ભૂલવું નહીં. અને જો આટલા મુદ્દાઓ જો વિદ્યાર્થી મિત્રો તમારા ક્લિયર હશે તો તમને
પરીક્ષામાં પૂરામાંથી પૂરા લાખ માર્ક્સ તરફ આગળ વધવા માટે કોઈ પણ અટકાવી શકશે નહીં. તો કે એના જ માટે વિદ્યાર્થી મિત્રો હવે આ તમારી પ્રથમ સામયિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને હવે તમને ધોરણ 11-12 માટે કેમેસ્ટ્રીમાં કઈ રીતે લખાણ કરું તો કે તેના માટે હું આમંત્રિત કરીશ આપણા કેમેસ્ટ્રીના સર એટલે ભાર્ગવ સરને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ તમને ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે ફિઝિક્સનું પેપર કઈ રીતના લખવું જોઈએ એની પ્રોપર માહિતી તમને વીડી સરે જણાવી હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કેમેસ્ટ્રીની. ભાઈ કેમેસ્ટ્રીની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો બહુ નાની નાની બાબતોની મિસ્ટેક કરી રહ્યા છે. તો આ મિસ્ટેકો ન થાય અને વિદ્યાર્થી મિત્રો પેપર લખતી વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશેની પ્રોપર માહિતી ધોરણ 11 નું બાળક હોય કે ધોરણ 12 નું બાળક હોય એના માટેની પ્રોપર માહિતી હું અહીંયા તમને શેર કરવા જઈ રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રો આ બાબતનું ધ્યાન અહીંયા આપશો. તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાત કરીએ કે જ્યારે આપણા હાથમાં પેપર આવે છે, જ્યારે આપણે શિક્ષકો ક્લાસની અંદર પેપરને જે આપતા હોઈએ છીએ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પેપરનું શું કરવું? સૌ પ્રથમ એક વખત પેપરનું વાંચન કરવું. હવે પ્રશ્ન થાય એક વખત સાહેબ પેપરનું વાંચન કરવાથી અમને મળશે શું? સાહેબ અમારો તો સમય ઘટે નહીં. અમે આખું પેપર વાંચીએ સાહેબ 5 મિનિટ વહી ગઈ કે 2 મિનિટ વહી ગઈ કે 3 મિનિટ વહી ગઈ તો સાહેબ આ 3 મિનિટ કે 5 મિનિટ જેટલો સમય વયો જાય તો સાહેબ અમને પેપર છેલ્લે લખવામાં અમને સમય ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો સમય ઘટશે નહીં, આપણા માટે બેનિફિટ મળશે. કઈ રીતના બેનિફિટ મળશે વિદ્યાર્થી મિત્રો હું તમને કહું. જ્યારે પેપરનું એક વખત વાંચન કરીએ છીએ, આ વાંચન કરશું એટલે એમાંથી આપણે પ્રોપર ખ્યાલ આવી જશે કે કયા સવાલ મને પરફેક્ટ આવડે છે અને કયા સવાલ મને નથી આવડતા. તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ મારી પાસે પાર્ટ એ છે, એમાં 15 MCQ, ધોરણ 11 હોય તો 15 MCQ. પાર્ટ બી છે, પાર્ટ એ છે, ધોરણ 12 હોય તો 50 MCQ. તો એમાંથી મને આઈડિયા આવી જશે કયા MCQ કયા હેતુલક્ષી મને આવડે છે. માનો કે પાર્ટ બી હોય તો ભાઈ એમાં 2 ગુણના 3 ગુણના 4 ગુણના ક્વેશ્ચનો હોય છે તો એમાંથી 2 ગુણમાંથી મને કેટલા આવડે છે, 3 ગુણમાંથી કેટલા આવડે છે, 4 ગુણમાંથી કેટલા, તમને પ્રોપર આઈડિયા આવી ગયો. હવે આપણે શું કરવાનું છે? પેપર લખવાની શરૂઆત કરવાની. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ તમને સરસ મજાની શું આપે છે? પુરવણી આપવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે પુરવણી આવે તો એ પુરવણીની પાસે આવી રીતના શું હોય છે? હાસ્યો હોય છે. હા સર, આ હાસ્યો હોય ત્યારે તમારે સ્કેલ વડે પેન્સિલ વડે આછી એવી સાવ નોર્મલ જગ્યા એટલે એરો થાય એટલી જગ્યા ધરાવતી એક સૌ પ્રથમ શું કરવાની? આગળના ભાગે એક લીટી કરી દેવાની આછી એવી અને એક પાછળના ભાગે શું કરી દેવાની? લીટી કરી દેવાની. કેટલી? એરો સમાય એટલી જગ્યા. આપણે એરો સમાય એટલી જગ્યા. હવે માનો કે એક્ઝામ્પલ તરીકે તમે પાર્ટ બી લખો છો. શું લખો છો? પાર્ટ બી. તમે વચ્ચે ટાઇટલ આપી દીધું. પાર્ટ બી નો માનો કે સેક્શન એ લખો છો તો સેક્શન એનું પણ ટાઇટલ ક્યાં આપી દીધું? વચ્ચે આપી દીધું. ચાલો વચ્ચે આપી દીધું. ઓકે, હવે શું ધ્યાનમાં લેવાનું છે? હવે માનો કે સેક્શન એ લેતા હોય, સેક્શન બી લ્યો છો, સેક્શન સી લ્યો, પણ હું જ્યાં સુધી કેમેસ્ટ્રીની અંદર તમને માહિતી આપું છું ત્યાં સુધી તમે ધ્યાન આપો કે સૌ પ્રથમ મારે સેક્શન ડી લખવો જોઈએ. શું કામ સેક્શન ડી લખવો જોઈએ? કારણ કે કેમેસ્ટ્રીની અંદર તમે સૌથી વધારે શું કર્યું હશે? તો કેમેસ્ટ્રીની અંદર સૌથી વધારે તમે કયા મુદ્દાને વધારે કવર અપ કર્યા હશે? એક તો તમે કોયડાઓ જોયા હશે, બીજું તમે સ્વાધ્યાયના દાખલા જોયા હશે. ઓકે, ત્રીજું તમને વિદ્યાર્થી મિત્રો જે આઈએમપી મળી હશે, આ આઈએમપી ના જે ક્વેશ્ચનો છે આ ક્વેશ્ચનોમાં જે 4 ગુણના ક્વેશ્ચનો જે છે એ તમે સૌથી વધારે પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં તમે શું કર્યું હશે? વાંચન કર્યું હશે. તો આ વધારે પ્રમાણના વાંચનને કારણે હજી તમારા મગજની અંદર એ વસ્તુ પરફેક્ટ ફિટ થયેલી હોય છે. એટલા માટે જ્યારે તમે સૌ પ્રથમ સેક્શન ડી લખો છો, સેક્શન ડી નો તમે આન્સર નંબર 1 જે તમે લખો અહીંયા તમે મુદ્દો પાડીને જે તમે જવાબ લખી શકો છો જેથી કરીને તમે આખો સવાલ પ્રોપર લખી શકો. બીજી વસ્તુ કે જ્યારે તમે સમીકરણો લખો છો, શું લખો છો? સમીકરણ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આમ તમને પેપરની અંદર જે લીટી આપેલી હોય છે તો દરેક વિદ્યાર્થી મિત્રો શું કરે? સમીકરણને આવી રીતના લખે. માનો કે અહીં લખ્યું હોય કે CaOH ક્વાઇઝ હેલી, પછી અહીંયા પાછું શું કરે? માનો કે એનું ફોર્મ લખ્યું હોય એક્યુરી ફોર્મ પ્લસ H2O, બાજુમાં અહીંયા લખે લિક્વિડ. હવે આમાં H2O લખ્યું હોય ને એ ભેગું લાગે, લિક્વિડ લખ્યું હોય ને એ ભેગું લાગે નહીં દીકરા. એટલી બધી ગીચતા ધરાવતા નહીં.
તમારે પ્રોપર લખવાનું છે. 2 લીટી આપેલી હોય તો વિદ્યાર્થી મિત્રો 2 લીટીમાં લખો CaOH ક્વાઇસ, અહીંયા લખો નીચે એક્યુરિફોર્મ પ્લસ H2O, રેડી, અહીંયા લખો લિક્વિડ. પ્રોપર અને સમીકરણને છૂટા લખો. જો તમારે આપણે પેપરની અંદર આકૃતિ દોરવાની આવે છે, બંધારણ દર્શાવવાના આવે છે, તો વિદ્યાર્થી મિત્રો આ બંધારણને પેપરની વચ્ચે આકૃતિ દોરો અને આકૃતિ એટલે કે રચના દોર્યા પછી વિદ્યાર્થી મિત્રો તમે એની ફરતે ચોરસ બોક્સ કરી દો એટલે એ રચના હાઇલાઇટ થશે. અને આ રચના હાઇલાઇટ થવાને કારણે શિક્ષક મિત્રો જ્યારે પેપર ચેક કરતા હશે ત્યારે વિદ્યાર્થી મિત્રોને સૌ પ્રથમ શું દેખાશે? આકૃતિ દેખાશે. જો આકૃતિ આપણી પ્રોપર હશે એટલે સામેવાળા શિક્ષકના મગજની અંદર પણ એવું જશે કે આ વિદ્યાર્થીનો આ સવાલ એકદમ પ્રોપર હશે ને આખો ચેકિંગ પરફેક્ટ થઈ જશે ને પૂરા માર્ક્સ મળશે. બીજું કે આપણે શું કરીએ છીએ, ચેક કરતા હોઈએ એમાં પણ ધ્યાન રાખવાનું. અહીંયા મને ભૂલ પડી છે તો આવી રીતના ન કરો, ઘાટું ચેક કરવાનું નથી. માત્ર એક જ લાઈન મારી દેવાની, પછી લખવાની શરૂઆત કરવાની. કારણ કે આ ઘાટું ચેક કરો તમે આખા પેપરમાં કેટલા બધા ચેક આપે, આખું પેપર એકદમ ખરાબ લાગે. પેપર ખરાબ લાગે એમાં પણ આપણા માર્ક્સ કપાઈ જાય. જો પેપર સારી રીતે અને વ્યવસ્થિત લખ્યું હોય તો 5 માર્ક્સ આપણા પ્લસ પણ થઈ શકે છે. એટલે પેપર લખવું ખૂબ અગત્યનું પણ કેવું વ્યવસ્થિત છે. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ બાબતની દરેક વ્યક્તિઓ ધ્યાન રાખશો. રેડી? ખાસ કરીને હવે પછી આપણે ગણિતના સનને કહેશું કે ભાઈ ગણિતમાં કઈ રીતના અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, નમસ્કાર મારા મેથ્સના મેજિશિયનો. તો તમે લોકોએ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ એટલે કે આપણા વીડી બાપુ અને આપણા સંખ્યા સાહેબ આ બંને છે ને તમને લોકોને મસ્ત મજાની રીતે શીખવું કે ભાઈ તમારે 11-12 સાયન્સના વિદ્યાર્થી હોય પેપર લખવામાં શું ધ્યાન રાખવું જોઈએ. બરાબર, તો ચલો હવે જો મેથ્સ સબ્જેક્ટને રિલેટેડ જો કોઈ ક્વેરી હોય બરાબર તો એને કઈ રીતે સોલ્વ કરી શકીએ, એમાં કયા પ્રોબ્લેમો તમને લોકોને આવી શકે અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની વિશેની ચર્ચા આજે જલ્દીથી આપણે કરી લેવાની છે. તો સૌથી પહેલા જે સૌથી વધારેમાં વધારે જે લોકો બધા કહેતા હોય છે એ પ્રમાણે હોય છે કે પેપર તમારે ધ્યાનથી શાંતિથી વાંચવું પડે. પહેલા વાંચીને પછી જોવાનું કે ભાઈ શું કરવાનું છે. બરાબર છે? હવે સૌથી પહેલા તમને લોકોને જ્યારે પણ પેપર મળે છે ત્યારે તમને લોકોને 10 મિનિટ એની વાંચવા માટેની મળતી હોય છે. તો આ 10 મિનિટ કઈ હિહિન હા અથવા તો આજુબાજુ વાળા સાથે કઈ ચર્ચા વિચારણા કરવા માટેની સમયગાળો નથી હોતો, પરંતુ એ સમયગાળો તમારો જે છે ને આખું પેપર એક વખત વાંચી જવા માટેનો હોય છે. આ પેપર એક વખત તમે શાંતિથી વાંચી જાઓ. બરાબર, અને દીકરાઓ સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ અને જે સૌથી અઘરામાં અઘરું જે કોઈ કામ હોય છે બરાબર છો એ છે તમારું ક્વેશ્ચન સિલેક્શન. બરાબર, તો સૌથી વધારે તમારે જે છે ને એ સમયગાળો આપવાનો છે ને તો આ 10 મિનિટનો સમયગાળો એ તમારા પ્રશ્ન સિલેક્શનને આપો. કારણ કે આખો જે ગેમ છે, આખો જે ખ્યાલ છે ને એ આ પ્રશ્ન એટલે કે તમારા ક્વેશ્ચન સિલેક્શનનો છે. યોગ્ય પ્રશ્ન સિલેક્ટ કરો એટલે કે કયા પ્રશ્નમાં તમને લોકો પોતાની રીતે 100% શ્યોર છો કે યસ હું આ ક્વેશ્ચન લખીશ ને એમાં મને કંઈ પણ વાંધો નહીં આવે. બરાબર છે? તો આવા પ્રશ્નોને સિલેક્શન કરો. બીજા નંબર ઉપર તો કે જ્યારે પણ તમને લોકોને એ પેપર આપવામાં આવે છે બરાબર ત્યારે એ પ્રશ્ન સિલેક્ટ થઈ જાય એની બાજુમાં મસ્ત મજાનું નાનું અમથું ટીક કરી રાખો જે માત્ર તમને દેખાય. બરાબર, એવી રીતે કોઈક એવી નિશાની કરી રાખો. પછી તો કે એવી રીતે આપણી પાસે આવેલા તમામ સેક્શનના એવી રીતે પ્રશ્નો જો સિલેક્ટ થઈ જાય એટલે તમને લોકોને આખો સેક્શન બી થઈ જશે. તો એની પરથી તમે લોકો ક્વેશ્ચન પરથી તમે ક્વેશ્ચન સિલેક્ટ કરી શકો, સેક્શન સિલેક્ટ કરી શકશો કે ભાઈ કયો સેક્શન હું પહેલા લખીશ કે જેથી કરીને ઓછા સમયગાળામાં હું વધારે સારામાં સારું જે છે એ પરફોર્મન્સ આપી શકીશ. બરાબર છે? તો આ જે વસ્તુ છે એ પહેલો પોઈન્ટ મેં તમને લોકોને કીધો જે મેથ્સમાં સૌથી મોટામાં મોટો તમારો જે છે ને એ ગુરુ ચાવી બની જશે. અને એ છે પહેલું તો કે તમારે જે છે ને એ તમારો ક્વેશ્ચન સિલેક્શન. બરાબર, તમારી માટે જે પહેલો જે પોઈન્ટ છે બરાબર એ તમારો શું હતો તો કે પહેલો પોઈન્ટ મેં તમને કીધો એ છે તમારો ક્વેશ્ચન સિલેક્શન. બરાબર, અને ક્વેશ્ચન સિલેક્શન કરશો એના બેઝ ઉપર તમને લોકોને સેક્શન સિલેક્શન બી થઈ જશે. બરાબર છે? ક્વેશ્ચન સિલેક્શનની મદદથી તમને લોકોને સેક્શન સિલેક્શન પણ મળી જશે. બીજી વસ્તુ તો કે જેટલું સ્વચ્છ લખશો એટલું બહુ જ સરસ રહેશે.
કઈ રીતે તમને સમજાવું, બરાબર? તો કે ભાઈ અહીંયા આગળ ધારો કે આ તમારી પેજની એક મસ્ત મજાની એટલે કે સપ્લીનું આ મસ્ત મજાનું પેજ છે, બરાબર? આ પેજ પર એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, મગજમાં બેસાડી દો. જેવી રીતે તમારે યાદ રાખવું હોય, જેમ રાખવું હોય, ગમે એમ કરવું, યાદ રાખો. માત્ર ને માત્ર એટલું યાદ રાખો કે અહીંયા આગળ જે આ પોર્શન છે ને, આ પોર્શન, બરાબર, એટલો જે પોર્શન છે ને, એટલો પોર્શન જે આ મેં ગ્રીન કર્યું છે, આ ગ્રીન પોર્શનમાં માત્ર ને માત્ર તમારા ક્વેશ્ચનના નંબર આવવા જોઈએ, એ સિવાય બીજું કંઈ જ નહીં. જેમ કે ગણિતનું પેપર હોય છે આપણું, તો ગણિતના પેપરમાં ઘણા વિદ્યાર્થીઓને મેં અહીંયા આગળ આની બારે બરાબર કરતા જોયા છે. એ રીત નથી સાચી. ત્યાં આગળ બરાબર કોઈ દિવસ ન આવે, બરાબર છે? હા, એ હવે કોમન વસ્તુ થઈ ગઈ, ભાઈ બરાબરની નીચે બરાબર ને તેથીની નીચે તેથી ની. હવે તમે એની કરતા એક સ્ટેપ અપ આવી ગયા છો. પણ નાની નાની ભૂલો કઈ કરો છો એ હું તમને સમજાવવા માંગુ છું કે આ પોર્શનની અંદર ક્યારેય પણ બરાબર નું આવવું જોઈએ. એ પોર્શન માત્ર ને માત્ર ક્વેશ્ચન નંબર લખવા માટેનો છે, બરાબર છે? અને આ પોર્શન ને તો ભૂલી જ જવાનું, અડવાનું જ નહીં, કારણ કે ત્યાં આગળ મસ્ત મજાના નાના નાના ચોકઠા દોરેલા હશે, એને અડવાનું જ નથી થતું આપણે, બરાબર છે? બીજા નંબરની વસ્તુ, પેપર સ્વચ્છ રાખવાનું છે. તમને જ્યારે પણ ઈચ્છા થાય કે મને અહીંયા આગળ ગણતરીની જરૂર છે, તો કોઈએ પણ ઊંઘમાંય કોઈ દિવસ એવી ભૂલ નહીં કરવાની કે અહીંયા આગળ કોઈ દિવસ કોઈ પણ પ્રકારની ગણતરીઓ કરી. એની માટે મસ્ત મજાનું પેજ ફેરવો, આખી આખી સપ્લિમેન્ટરી ફેરવી નાખો. છેલ્લા પેજ ઉપર તમે લોકો રફ કામ લખી નાખો, બરાબર? છેલ્લા પેજ પર રફ કામ, બરાબર છે? છેલ્લા પેજ ઉપર જ રફ કામ થવું જોઈએ. અને રફ કામ કરો છો તો ઉપર મોટા અક્ષરે રફ કામ એવું હેડિંગ મારી દો. અને જ્યારે પણ પેપર કમ્પ્લીટ થાય છે તો પેન્સિલથી પેજ ઉપર મસ્ત મજાનું આમ લીટો પાડી નાખો, બરાબર? જેથી કરીને એક્ઝામિનરને કોઈ દિવસ પેપર ચેક કરવામાં ઈ પ્રશ્ન એટલે કે આ પેજ ઉપર નજર ન નાખવી પડે, બરાબર છે? રફ કામ પણ એવું કરો જે વ્યવસ્થિત હોય. ઈ સ્ટેપ ફરી વખત આપણે પેપર એક વખત જોતા હોઈએ ત્યારે આપણી કઈ ભૂલ નથી થઈ ને એ આપણને દેખાય ત્યાં આગળ. તો આવું વ્યવસ્થિત રફ કામ કરવાનું છે. અને રફ કામ હંમેશા અંતિમ પેજ પર કરવાનું છે, બરાબર? પછી તો કે જે બેઝિક વસ્તુ આપણને ખબર છે એ તો ખબર જ છે કે બરાબરની નીચે બરાબર વ્યવસ્થિત રીતે લખવાનું છે, તેથીની નીચે તેથી. સંકલન છે, વિકલન છે, તો વ્યવસ્થિત રીતે લખતા શીખો, બરાબર? વિકલન છે તો એક જ લીટીમાં આવી રીતે બે લીટી હોય તો ડી બાય ડીએક્સ શું કામ ને કરે છે? ડી બાય ડીએક્સ લખને વ્યવસ્થિત, ખબર પડે છે? સંકલનની નિશાનીઓ દેખાડવાની છે તો એક જ લીટીમાં, જો એક લીટીમાં એની સંકલનનું જો ઇક્વેશન એટલે કે ફંક્શન આવી જતું હોય તો એક લીટીમાં સંકલનની નિશાની દર્શાવો. બે લીટીમાં આવતી હોય તો મોટી લીટીમાં કરો, બે લીટી ભેગી થાય એવડું સંકલન કરો, બરાબર છે? જેટલી જરૂર હોય એટલી જ જગ્યા છોડો. ઘણા એક સ્ટેપ સંકલનનું અહીંયા લખે, પાછી બે લીટી છોડીને પાછું બીજું સ્ટેપ, એની કઈ જ જરૂર નથી. સાયન્સ ઓલવેઝ છે ને એ ક્વોલિટી માગે છે, ક્વોન્ટિટી નહીં. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર? જે દાખલામાં વધારે કોન્સેપ્ટનો ઉપયોગ થયો હોય, ભલે સાવ નાનો એક્ઝામ્પલ હશે પણ એ પૂછાશે 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં, બરાબર? કઈ પેજ ભરી દો અને પછી માર્ક્સ મળે એમાં માલ નહીં. ખબર પડી ગઈ? આ વસ્તુ એક બધા જ વિદ્યાર્થીઓ મગજમાં ઘુસાડી દેજો, બરાબર? કે સાયન્સ ક્વોલિટી માંગશે, ક્વોન્ટિટી નહીં. ડન છે? બીજી વસ્તુ તો કે આવી રીતે વચ્ચે વચ્ચે જરૂર પડે છે એક સ્ટેપ પર તો વચ્ચેની એક જ લાઈન બ્લેન્ક મૂકો, પાછી એની પછીની લાઈનથી પાછું કન્ટિન્યુ કરો. એટલે આ એક વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે તમારે લોકોએ, બરાબર? કે વચ્ચે વચ્ચે બહુ વધારે પડતી જગ્યા નથી છોડવાની. બીજા નંબર ઉપર તો કે કૂટ પ્રશ્નો, એની પછી તો કે કૂટ પ્રશ્નો પહેલા તો શાંતિથી વાંચો. કૂટ પ્રશ્નો એટલા માટે આપે છે કારણ કે તમને લોકોને મૂંઝવવા માંગે છે અને તમે લોકો મૂંઝાઈ ન જાઓ એની માટે વ્યવસ્થિત રીતે તમે પ્રિપરેશન કરી છે. થોડોક આત્મવિશ્વાસ રાખો યાર, અને પછી પ્રેઝન્ટેશન આપો, બરાબર છે? એટલે કૂટ પ્રશ્નો શાંતિથી વાંચો ને પછી એમાં લખાણ કરો. અને જ્યારે પણ તમે લોકો અંતિમ જવાબ લખો છો ને ત્યારે કૂટ પ્રશ્નમાં જે માગ્યું હશે ને એ પ્રમાણેનો જવાબ હોવો જોઈએ,
બરાબર, એટલે કે કૂટ પ્રશ્નમાં જે રીતે જે સવાલ માંગ્યો છે એ પ્રમાણેનો એને જવાબ છેલ્લે મસ્ત મજાની નીચે લાઈન લખી અને પછી આપવાનો રહે. બરાબર, કે આપેલ સવાલમાં માંગ્યા મુજબ ફલાણો ફલાણો જવાબ છે. આવું આવી શકે છે. જે માંગ્યું હોય એ આપી દો. બરાબર છે, જે પૂછ્યું છે એને લાઈન રિપીટ કરીને જવાબમાં લખી નાખો. આ જે છે ને એ પોઝિટિવ ઇમ્પેક્ટ ઊભી કરશે તમારા એક્ઝામિનર ઉપર. બરાબર, જે પેપર ચેકિંગ કરે છે એની ઉપર. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. બીજી વસ્તુ, એક મસ્ત મજાની વાતચીત જે છે એ છે તો કે તમારો જ્યારે આન્સર આવે છે, તમે જ્યારે આન્સર લખો છો, બરાબર, ત્યારે આન્સર એટલે કે જવાબને હાઇલાઇટ કરો. જવાબને તમે લોકો જે છે વ્યવસ્થિત રીતે હાઇલાઇટ કરીને દર્શાવો. હાઇલાઇટ કરીને એટલે કઈ એની બાજુમાં મહેંદીની ડિઝાઇન નથી દોરવાની, પરંતુ એની ઉપર મસ્ત મજાનું બોક્સ બનાવો. બરાબર છે, એકમો ખાસ લખો. ધારો કે ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 6 છે, બરાબર, ચેપ્ટર નંબર 6 છે, ચેપ્ટર 8 છે, આવા બધા અલગ અલગ જે ચેપ્ટરો છે, બરાબર, એમાં જ્યાં જ્યાં જેવી રીતે જરૂર પડે ત્યાં એકમો ઠપકારો યાર. બરાબર, એકમો લખો. એટલે કે એકમો લખવા જરૂરી છે. બરાબર, એકમો લખવા જરૂરી છે. પછી તો કે તમારું જે લખાણ છે, બરાબર, એ યોગ્ય રીતે હોવું જોઈએ. યોગ્ય રીતે એટલે શું? તો કે નાનામાં નાની બાબત તમારે એને ચકાસવાની છે. એટલે કે દરેક સ્ટેપ જે છે એ સ્પષ્ટ હોવા જોઈએ. દરેક સ્ટેપ જે છે એ સ્પષ્ટ હોવા જોઈએ. અર્થાત કે પહેલું સ્ટેપ જે લખ્યું એની પરથી બીજું સ્ટેપ શા માટે આવ્યું, એવો તમે એમાં શું ઉપયોગ કર્યો, કઈ રીતનો ઉપયોગ જો છે કે જેથી કરીને બીજું સ્ટેપ મને આવ્યું. હરેક વખતે જે છે તમારે એને કારણ સહિત દર્શાવવાનું. શું કીધું મેં? એને કારણ સહિત સમજાવો. કારણ સહિત સમજાવો. બરાબર છે. તો આ જે છે અમુક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે. પહેલું તો કે સેક્શન સિલેક્શન કરો, ક્વેશ્ચન સિલેક્શન કરી લેશો. બરાબર, એટલે બહુ મસ્ત રીતે તમને લોકોને ખબર પડી જશે. સૌથી વધારે મહત્વનું જે છે, બરાબર, એ વસ્તુ છે કે જ્યાંને ત્યાં રફકામ ન ઠપકારો. ગણિત આપણો જે છે એ આંકડાકીય વિષય છે, બરાબર, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. હું જાણું છું, હું સમજુ છું, પણ જ્યાં ત્યાં ગણતરીઓ નહીં કરવાની. તમને લોકોને ખબર હશે, આપણે અહીંયા આગળ જનરલી દાખલા ગણાતા હોય ને તો એ રફકામ કરવા માટે હું આ સાઈડનો કોર્નર પસંદ કરું છું. શા માટે? કારણ કે એક કોર્નર ફિક્સ રાખો. બરાબર, જેમ તમને મેં કીધું તમારી સપ્લિમેન્ટરીનું છેલ્લું પેજ, બરાબર છે. અક્ષર વ્યવસ્થિત કરો. તમારા તમામે તમામ મૂળાક્ષરો, બરાબર, સ્મોલ a, કેપિટલ A, સ્મોલ x, કેપિટલ X, બધું અલગ તરવું જોઈએ. બરાબર છે, તો એને ખબર પડશે કે શું કહેવા તમે માંગો છો. રેડી છે? આપણો એક આલ્ફા ને આપણો એક્સ એ બંને હરખા થઈ જતા હોય તો લોચો પડી જાય. બરાબર છે. પછી તો કે ક્યાં 0 લખ્યો છે, ક્યાં a લખ્યો છે, ક્યાં 9 લખ્યો છે, આ ત્રણેયમાં લોચો પડી જાય તો એ નો હાલે. બરાબર, એ ભેગું જ ન થાય. એટલે અમુક જે છે તમે જે મૂળાક્ષરો લખો છો એ સ્પષ્ટ લખો. નિશાનીઓ કરો છો એ સ્પષ્ટ રીતે દેખાડો. બીજી વસ્તુ તો કે ખોટી ઉતાવળ ન કરો. બરાબર, ક્યાં માઇનસનું પ્લસ થઈ જશે, આખો ભૂહડીઓ વળી જશે દાખલાનો. ઉતાવળ બિલકુલ ન કરો, શાંતિથી લખો. પેપર માટે આપણને ઘણો બધો સમય મળે છે અને પૂરતો સમય મળે છે. બરાબર, એટલે બે ઝીઝક રીતે લખો, આરામથી લખો અને આત્મવિશ્વાસ સાથે લખો. પ્લસ માઇનસની ભૂલો ન કરો. જ્યારે પણ અંશ અને છેદવાળા રકમના દાખલા આવે છે ત્યારે છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં જતો હોય તો એ પણ એને દેખાડવા માટે તીર પેન્સિલથી કરી નાખવાનું. બરાબર, બધા માટે બેસ્ટ ઓફ લક. વ્યવસ્થિત રીતે પેપર લખો, સારામાં સારું પેપર લખો, ખુદ ઉપર કોન્ફિડન્સ રાખો. તમે તૈયારી કરી છે તો સારામાં સારા માર્ક્સ આવશે અને આવશે એ વિશ્વાસ સાથે અંદર બેસો. બાકી જીત આપણી છે અને આપણી છે, એમાં શંકાને સ્થાન જરાય નથી. તો હવે આપણે જે છે આપણા બાયોલોજીના બ્લાસ્ટર કહી શકાય એવા પાર્થ સરને વિનંતી કરીએ કે સર તમે પણ આવો અને મસ્ત મજાનું બાયોલોજી વિષય પર તમને દીકરાઓને સમજાવો. બરાબર, કે ભાઈ કઈ રીતનું પેપર એમને લખવું જોઈએ જેથી એ પણ ટોપર બની શકે. ચલો, ટાટા, બાય બાય.
વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે ભાઈ મેથ્સ ની અંદર પેપર લખવું કઈ રીતે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની તમને ચિરાગ સર છે તેણે યોગ્ય માહિતી આપી દીધી. હવે વારી છે આપણી બાયોલોજીની કે સાહેબ બાયોલોજીમાં 11-12 સાયન્સમાં આ પ્રથમ પરીક્ષા નજીક આવે છે તો આ પ્રથમ પરીક્ષામાં પેપરમાં લખાણ કેવું હોવું જોઈએ કે જેથી આ લખાણના આધારે પણ તમારા સચોટ જવાબ છે એની સાથે તમારું સચોટ લખાણ તમને તમારા પૂરેપૂરા માર્ક્સ લાવવામાં મદદ કરી શકે. તો હું તમને આપવાનો છું અહીંયા કેટલાક મહત્વના મુદ્દા કે કેટલીક ટિપ્સ કે જે તમારે પેપરમાં ધ્યાન રાખવાનું છે. તમારે પેપર લખતી વખતે એ બાબતો છે એને ખાસ ધ્યાનમાં લેવાની છે. બાયોલોજીનું પેપર લખવામાં સૌથી પહેલા તમારે મહત્વ, બાયોલોજી એટલે હું એમ કહી શકું કે આકૃતિઓનો વિષય. તો સૌથી પહેલા તમે જે આકૃતિઓ દોરો છો, આકૃતિઓ સ્વચ્છ, સ્પષ્ટ, નામ નિર્દેશન યુક્ત હોવી જોઈએ. આકૃતિ છે એ તમારે સ્વચ્છ અને સ્પષ્ટ નામ નિર્દેશન હોય તેવી દોરવાની છે. આ સૌથી મહત્વનો મુદ્દો છે. બીજું કે તમે જવાબની તમે જે પરિભાષા લખો છો તે યોગ્ય, આમ કહેવાય ને કે વિજ્ઞાનની જૈવ પરિભાષામાં લખવાનું છે, બાયોલોજીની ભાષામાં લખવાનું છે. આખા કોઈ મુદ્દા છે તો તમે તમારી રીતે મુદ્દો છે તે યાદ રાખ્યો છે, પરંતુ એ મુદ્દાને થોડાક બાયોલોજીના શબ્દો સાથે લખવાનું છે. મતલબ જવાબમાં બાયોલોજીની પરિભાષા, બાયોલોજીની પરિભાષા વાપરવી. ચાલો, આ સિવાય માર્ક્સ મુજબ લખાણ, ગુણભાર મુજબ લખાણ કરવું. સાહેબ કઈ રીતે ગુણભાર મુજબ લખાણ કરવું એટલે શું? કે ભાઈ અમુક પ્રશ્ન છે તે 2 માર્ક્સના છે, અમુક પ્રશ્ન છે તે 3 માર્ક્સના છે, અમુક પ્રશ્ન છે તે 4 માર્ક્સના છે. તો કોઈ પણ સવાલ તમને જ્યારે આપે છે ત્યારે 2 માર્ક્સનો હોય, 3 માર્ક્સનો હોય કે 4 માર્ક્સનો હોય, તો માર્ક્સ આધારિત લખાણ કરવાનું છે. પછી તમને એમ પૂછે જન્યુ જનન છે તેના વિશે માહિતી આપો, 2 માર્ક્સનો સવાલ હોય અને તમે આખું પેજ ભરી દો, 2 પેજ ભરી દો, આખું ડિટેલમાં લખશો તે કાંઈ કામનું છે નહીં, તમારા સમયનો બગાડ છે. તો બાયોલોજીમાં ખાસ યાદ રાખવાનું છે, ગુણભાર મુજબ લખાણ કરવાનું છે. 2 માર્ક્સનો હોય તેમાં મહત્વના મુદ્દા લખીને 5-10 લીટી તમારે લખ નાખવાની છે, કામ પૂરું થઈ ગયું. ગુણભાર મુજબ લખાણ કરશો ને તો ફાયદો રહેશે. સ્માર્ટ વર્ક સાથે લખાણ કરવાનું છે. આ સિવાય ચાલો જવાબ, તમે પ્રશ્નનો જવાબ લખો છો તો જવાબમાં યોગ્ય ભાગ પાડો. ભાગ પાડો એટલે શું? તો કે ભાઈ પેલા કોઈ સવાલ છે તો એની વ્યાખ્યા લખો, એના પ્રકાર આવતા હોય તો પ્રકાર લખો, પ્રકારની વ્યાખ્યા લખો. આમ એક ભાગ પાડીને સીધું મુદ્દા વાઇઝ લેવા જ મળવાનું નથી. પ્રશ્નના જવાબ યોગ્ય ભાગ પાડીને લખવા, યોગ્ય મુદ્દા પ્રમાણે નું લખાણ. કેમ કે બાયોલોજી એટલે શું? ઘટનાઓનો વિષય. હું તો એમ કહું છું આકૃતિઓ સાથે સાથે કેટલીક ઘટનાઓ જે થતી હોય અને આ ઘટનામાં ક્રમબદ્ધતા હોય, તો જવાબ લખતી વખતે પણ તમારે ક્રમબદ્ધતા જાળવવાની છે. કે ભાઈ માની લો જન્યુ જનન છે તો જન્યુ જનનમાં પહેલા એની વ્યાખ્યા લખી નાખી, પછી એના 2 પ્રકાર સમજાવ્યા, નર જન્યુ જનન, માદા જન્યુ જનન. નર જન્યુ જનન એના પાછા કેવી રીતે થાય છે આખું સમજાવ્યું, માદા જન્યુ જનન એ કેવી રીતે થાય છે આખું સમજાવ્યું. તો પોઈન્ટ વાઇઝ લખવાનું છે. પહેલા એક નર જન્યુ જનનનો મુદ્દો, પછી માદા જન્યુ જનન આવી જાય, પાછા 2-3 નર જન્યુ જનન, પાછું એકાદું માદા જન્યુ જનન, એવી રીતે લખવાનું નથી. યોગ્ય મુદ્દા પ્રમાણેનું લખાણ લખવાનું છે. ચાલો યોગ્ય મુદ્દા પ્રમાણેનું લખાણ લખ નાખ્યું. હવે શું કરવાનું? તો કે મહત્વના શબ્દો કે મુદ્દા નીચે અંડરલાઈન કરવાની છે. ખાસ આ યાદ રાખવાનું છે. મહત્વના શબ્દો કે મુદ્દા નીચે તમારે શું કરવાનું છે? અંડરલાઈન કરવી. જેવું તમે અંડરલાઈન કરશો, હાઇલાઇટ કરશો, એટલે તમારો જવાબ છે એ વધુ ઇફેક્ટિવલી રીતે બહાર દેખાશે. આખો સવાલ છે પેપર ચેકરને આખો સવાલ તમારે ગોતવાની જરૂર નહીં પડે, એમાં મુખ્ય મુદ્દા ગોતવાની જરૂર નહીં પડે. તમે પહેલેથી જ એને થાળીની અંદર પીરોસીને આપ્યા છે. તો તમારે શું કરવાનું છે? મહત્વના જે શબ્દો આવતા હોય, મહત્વનો જે મુદ્દો આવતો હોય એને શું કરી નાખવાનું છે? અંડરલાઈન કરતી જવાની છે. ખ્યાલ આવે છે કે નહીં? આ બધી બાબતો જે તમને કીધી છે, આ મહત્વના 5 ટોપિક તમને કીધા, 5 પોઈન્ટ તમને કીધા. આ 5 પોઈન્ટ છે ને એ તમારા 5 બ્રહ્માસ્ત્ર છે તમારા પેપરની અંદર લખાણ. અને છેલ્લો એક ગોલ્ડન પોઈન્ટ તમને આપું છું.
આ ગોલ્ડન પોઈન્ટ શું છે કે ઓછી છેકછાક સાથેનું લખાણ, ઓછી છેકછાક સાથેનું સ્વચ્છ લખાણ, સ્વચ્છ લખાણ કે ભાઈ લખાણ એવું લખો કે જેમાં છેકછાક ઓછી અને સ્વચ્છ લખાણ હોય. આ 6 મહત્વના મુદ્દા છે, એને તમે યાદ રાખી લો. તમારા બાયોલોજીના પેપરમાં સુંદર, સ્વચ્છ, આકર્ષક રીતનું લખાણ હશે, તમારા યોગ્ય જવાબને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકશે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને કેટલું આવડે છે એની સાથે સાથે તમે કેવી રીતે લખો છો એ પણ વધારે મહત્વનું છે. તો તમને તમારા દરેક વિષય, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિઝિક્સ અને બાયોલોજીના પેપર કેવી રીતે લખવું છે એની ટિપ્સ આપી દીધી છે. આશા રાખીએ છીએ કે આ ટિપ્સ તમે તમારા પેપરની અંદર, પ્રથમ સામાયિકના પેપરની અંદર જરૂર ઉપયોગ કરશો અને તમારા દરેક મુખ્ય વિષય છે એની અંદર સારામાં સારા માર્ક્સ આવે એની માટે અત્યારથી ઓલ ધ વેરી બેસ્ટ.